हेलो फ्रेंड्स, आज आप बीएससी सेम 1 नो यूनिट 3 નું આપણે લેક્ચર નંબર 6 જોઈએ, જેમાં આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ છે પ્રૂવ ધેટ 4 a બાર b બાર c બાર બિલોંગ્સ ટુ r ક્યુબ, મતલબ કે r ક્યુબમાં આપેલા છે. ઓકે, અને શું કીધું, શું પ્રૂવ કરવાનું છે? બ્રેકેટમાં a બાર પ્લસ b બાર ઇન્ટુ મોટા બ્રેકેટમાં નાના બ્રેકેટ b બાર પ્લસ c બાર ક્રોસ બ્રેકેટમાં c બાર પ્લસ a બાર બ્રેકેટ પૂરો ઇઝ ઇક્વલ ટુ મોટા બ્રેકેટમાં a બાર b બાર c બાર. ઓકે, આટલું આપણે આ પ્રૂવ કરવાનું છે. ઓકે, તો આપણે લઈએ LHS. તો ફર્સ્ટ આપણે અહીં વસ્તુ આપેલી a બાર પ્લસ b બાર ઇન્ટુ આપેલું અને અહીંયા મલ્ટિપ્લિકેશન ક્રોસ પ્રોડક્ટ આપીએ તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકાય. અહીંયા આપણે એને તો મોટા બ્રેકેટમાં a બાર પ્લસ b બાર પ્લસ c બાર અને c બાર પ્લસ a બાર લખી શકાય, કારણ કે આપણે આ ફોર્મ્યુલા જોઈ હતી. આમાંથી આપણે ડાયરેક્ટ આ લખવું હોય એના માટે. ઓકે, તો હવે આપણે જોઈએ એનાથી આગળનું સ્ટેપ. તો પહેલાં આના ભાગ પાડીએ. તો અહીંયા આપણે a બાર રાખ્યું ને બાકીનું બધું પાછળના બે સ્ટેપ એમને એમ રાખ્યા. તો અહીંયા a બાર, અહીંયા પછી b બાર પ્લસ c બાર પ્લસ a બાર, મતલબ કે a અને b ને આપણે અલગ કર્યા. પ્લસ અહીંયા પ્લસ હતું તો અહીંયા આપણે પ્લસ લખ્યું. તો અહીંયા આપણે બાકી શું વધ્યું? b બાર વધ્યું. તો અહીંયા b બાર પ્લસ c બાર પ્લસ a બાર. ઓકે, હવે આપણે જોઈએ વારાફરતી એક એકનું કરવાનું છે. તો પહેલાંનું થઈ ગયું, હવે બીજામાં જોઈએ. તો પહેલાંનું આપણે હવે બીજામાં b બાર અને c બારને અલગ કરીએ. તો ઇઝ ઇક્વલ ટુ મોટા બ્રેકેટમાં a બાર b બાર અને c બાર પ્લસ a બાર. પાછળનું તો એમને એમ જ આવશે. આપણે મિડલના આપણે ભાગ કર્યા ને પ્લસ અહીંયા હવે આપણે શું આવશે? c બાર વાળું આવશે. તો a બાર c બાર પ્લસ a બાર. ઓકે, પ્લસ હવે આપણે અહીંયા આમાં બી આપણે b બાર ને c બારના ભાગ કરવાના. તો અહીંયા આપણે b બાર અહીંયા b બાર અને c બાર પ્લસ a બાર આવશે. અહીંયા જો b બાર c બાર પ્લસ a બાર. એ જ રીતે આપણે જોઈએ તો b બાર c બાર પ્લસ a બાર. તો અહીંયા આપણે લખી શકીએ b બાર c બાર પ્લસ a બાર. હવે ફર્સ્ટ બેનું તો થઈ ગયું, હવે લાસ્ટનું કરવાનું. અહીંયા આપણે c બાર અને a બારને અલગ કરવાનો. તો ફર્સ્ટ શું આવશે? a બાર b બાર અને c બાર. તો અહીંયા આપણે લખી શકીએ a બાર b બાર અને c બાર પ્લસ અહીંયા આપણે શું થશે? હવે બીજું ભાગ પાડવો હોય તો a બાર b બાર અને a બાર લખી શકાય. તો a બાર b બાર અને a બાર લખી શકાય. પ્લસ અહીંયા શું આપેલું હોય? a બાર c બાર અને આના બેનો ભાગ કરો તો c બાર આવશે. તો મોટા બ્રેકેટમાં a બાર c બાર પ્લસ અહીંયા પાછું ફરીથી બીજું પાછળનું રહી ગયું તો a બાર c બાર અને a બાર. તો અહીંયા આવશે a બાર c બાર a બાર લખી શકાય. હવે પ્લસ અહીંયા પાછું ફરીથી બીજા ભાગ કરો b બાર અને c બાર. તો અહીંયા આપણે લખીએ મોટા બ્રેકેટમાં b બાર c બાર. હવે આ પ્લસ એમને એમ આવશે. ઓકે, હવે b બાર અને a બાર લખી શકાય. તો b બાર અને a બાર લખી શકાય. ઓકે, પ્લસ અહીંયા શું આવશે? b બાર c બાર અને c બાર. તો અહીંયા આપણે લખીએ b બાર c બાર અને c બાર પ્લસ એમને એમ. હવે b બાર c બાર અને a બાર. તો અહીંયા આપણે લખ્યું b બાર c બાર અને a બાર. હવે આપણે જોઈએ તો a બાર b બાર c બાર લખ્યું આપણે ફર્સ્ટ. હવે અહીંયા જો બંને a બાર આપેલા છે તો આપણે એક ફોર્મ્યુલા જોઈ હતી. આપણા મોટા બ્રેકેટમાં બે એક સરખા આપેલા, ત્રણમાંથી બે સરખા આપેલા, તો એને આપણે શું લખતા હતા? 0 લખતા હતા. તો અહીંયા આપણે 0 લખ્યું. આ બી 0 થશે કારણ કે ડબલ c છે. અહીંયા બી ડબલ a છે એટલે 0 થશે. અહીંયા બી ડબલ b છે એટલે 0 થશે. અહીંયા બી ડબલ b છે એટલે 0 થશે. અહીંયા બી ડબલ c છે એટલે 0 થશે. હવે પ્લસ શું આવ્યું? આ વધ્યું. પણ આપણે હવે આ બંનેના સ્થાન ચેન્જ કરીએ. અહીંયા આપણે બંનેના સ્થાન ચેન્જ કરીએ. પહેલાં તો આપણે c અને એનું સ્થાન ચેન્જ કરીએ. c અને a. તો શું થશે? માઇનસ આવશે આગળ.
સી અને એનું સ્થાન ચેન્જ કરો તો શું થશે? મોટા બ્રેકેટમાં બી બાર, એ બાર અને સી બાર થશે. અહીંયા લખવામાં ભૂલ થઈ છે. અહીંયા આપણે બી બાર, એ બાર અને સી બાર લખવાનો હતો. ઓકે, હવે આપણે જોઈએ બીજું એમને એમ આવશે. એ બાર, બી બાર, સી બાર આવશે. હવે આપણે અહીંયા શું આવ્યું હતું? બી બાર, એ બાર અને સી બાર આવ્યું હતું. હવે આપણે બી બાર અને એ બારને ફેરથી આપણે સ્થાન ચેન્જ કરીએ તો ફેરથી -12 જશે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો અહીંયા આપણે પ્લસ લખ્યો. હવે અહીંયા બી બાર હતો વચ્ચે મિડલમાં, તો એ આગળ જશે અને બી બાર હતો એ પાછળ આવશે. તો અહીંયા શું થશે? એ બાર, બી બાર અને સી બાર થશે. ઓકે, અહીંયા બી એ બાર, બી બાર, સી બાર અને અહીંયા બી એ બાર, બી બાર, સી બાર. તો અહીંયા આપણે લખી શકીએ 2 મોટા બ્રેકેટમાં એ બાર, બી બાર અને સી બાર લખી શકાય. ઓકે, હવે આપણે જોઈએ ફોર એની બીજો એક્ઝામ્પલ જોઈએ. ફોર એની 2 વેક્ટર એ બાર, બી બાર બિલોંગ્સ ટુ આર ક્યુ, પ્રૂવ ધેટ માન ઓફ એ બાર ડોટ બી બાર લેસ ધેન ઓર ઇક્વલ ટુ માન ઓફ એ બાર ઇન્ટુ માન ઓફ બી બાર. આ રીતે પ્રૂવ કરવાનું છે. ઓકે, તો હવે આપણે જોઈએ આ એક્ઝામ્પલમાં 2 કન્ડિશન આવશે. એ બાર, બી બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર અને એ બાર નોટ ઇક્વલ ટુ 0 બાર અને બી બાર નોટ ઇક્વલ ટુ 0 બાર. તો આપણે ફર્સ્ટ કન્ડિશન જોઈએ. એ બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર અને બી બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર હોય તો શું થશે? માન ઓફ એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ શું હશે? 0 થશે. માન ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે. ઇઝ ઇક્વલ ટુ માન ઓફ એ બાર ઇન્ટુ માન ઓફ બી બાર લખી શકાય. 0 હોય તો આપણે કોઈ બી લખી શકીએ. ઓકે, તો આપણે જે પ્રૂવ કરવાનું હતું એ થઈ ગયું. ઓકે, હવે આપણે જોઈએ કેસ 2. તો કેસ 2માં શું હોય? એ બાર નોટ ઇક્વલ ટુ 0 બાર અને બી બાર નોટ ઇક્વલ ટુ 0 બાર. બંને નોટ ઇક્વલ ટુ હોય તો કોઈ અંદર એલિમેન્ટો હશે. તો એ બાર ઇઝ ઇક્વલ ટુ A1, A2, A3 અને બી બાર ઇઝ ઇક્વલ ટુ B1, B2, B3 બિલોંગ્સ ટુ આર ક્યુબ. ધેન આપણે શું આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ. એ બાર, બી બાર આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થશે? સિગ્મા કેટલા છે? 1, 2 અને 3 છે. તો આઈ ફ્રોમ 1 to 3 લખી શકાય. અને શું આવશે? A1, B1 આવશે એ રીતે. તો AI આપણે BI લખી શકીએ. તો આખું શું થયું? એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ફ્રોમ 1 to 3 AI BI લખી શકાય. એ જ રીતે આપણે હવે આનો સ્ક્વેર કરીએ. એ બારનો સ્ક્વેર તો શું થશે? સિગ્મા આઈ ફ્રોમ 1 to 3 AIનો સ્ક્વેર. મતલબ કે આનો અંદરનો બી સ્ક્વેર જ થાય ને એ રીતે સેમ ટુ સેમ બી બાર માન ઓફ બી બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 3 BIનો સ્ક્વેર લખી શકાય. ઓકે, અહીંયા આપણે આ 3 વસ્તુ આપણે વેલ્યુ મેળવી. હવે આપણે જોઈએ આગળ. નાવ ફોર એવરી લેબ્રા બિલોંગ્સ ટુ આર માટે તો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 3 તો શું થશે? લેબ્રા AI પ્લસ BIનો સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ઓકે, હવે આપણે અહીંયા A પ્લસ બી કૌંસનો સ્ક્વેર એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો સિગ્મા આઈ ફ્રોમ 1 to 3 અહીંયા શું થશે? લેબ્રા સ્ક્વેર એ આઈનો સ્ક્વેર થશે પ્લસ ફોર્મ્યુલા પ્રમાણે અહીંયા 2 આવશે ને પ્રથમ પદ એટલે લેબ્રા AI ઇન્ટુ BI પ્લસ BIનો સ્ક્વેર. અહીંયા A પ્લસ બી હોલ સ્ક્વેરનું આપણે સાદુરૂપ આપ્યું તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લખી શકાય. હવે આપણે જોઈએ અહીંયા લેબ્રા સ્ક્વેર એ તો કોન્સ્ટન્ટ છે તો આપણે બહાર કાઢી શકીએ. તો લેબ્રા સ્ક્વેર સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 3 AIનો સ્ક્વેર પ્લસ 2 લેબ્રા સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 3 AI BI લખી શકાય. અહીંયા આપણે 2 લેબ્રા કોમન કાઢી શકીએ તો AI BI થશે પ્લસ અહીંયા પ્લસ એમને એમ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 3 BIનો સ્ક્વેર. આપણે BIનો સ્ક્વેર લખી શકીએ કારણ કે અહીંયા જો ફર્સ્ટ ફેરથી સમજાવું. લેબ્રા સ્ક્વેર અહીંયા કોમન નીકળે તો આ સિગ્મા 1 to 3 AIનો સ્ક્વેર થશે પ્લસ 2 લેબ્રા એમને એમ બહાર નીકાળીએ આપણે તો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 3 AI BI એ રીતે થશે. એ રીતે સેમ ટુ સેમ BI સ્ક્વેરમાં થશે. ઓકે, હવે આપણે જોઈએ તો લેબ્રા સ્ક્વેર એમને એમ. હવે આપણે સિગ્મા 1 to 3 AIનો સ્ક્વેર એને આપણે શું લખતા હતા?
તો માન ઓફ એ બારનો સ્ક્વેર લખતા હતા આપણે આગળ જોયું એ પ્રમાણે અહીંયા આપણે જોયું લખતા હતા ઓકે હવે આપણે જોઈએ +2 લેબ્ડા એમને એમ હવે સિગ્મા i = 1 2 3 એ i bi ને શું થશે બ્રેકેટમાં a બાર ઇન્ટુ b બાર થશે પ્લસ આનું શું થશે આગળ આપણે જોઈએ એ પ્રમાણે તો માન ઓફ b બારનો સ્ક્વેર થશે તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઓકે હવે આપણે જોઈએ નાઉ સપોઝ ધેટ માન ઓફ a બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાય આપણે a અને a બાર ઇન્ટુ b બારનો આપણે c લખીએ અને b બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ b સપોઝ કરીને ઓકે તો શું થશે લેબ્ડા સ્ક્વેર a પ્લસ 2 લેબ્ડા c પ્લસ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઓકે હવે આપણે અહીંયાથી આપણે એ કોમન લેવો હોય બધામાંથી તો શું કરવું પડશે અહીંયા આપણે સાદુરૂપ આ કૌંસનું સાદુરૂપ આપશો ને એટલે આ વસ્તુ આવી જશે ઓકે તો અહીંયા આપણે લીધું છે લેબ્ડા પ્લસ c અપોન a નો સ્ક્વેર પ્લસ ab માઇનસ c સ્ક્વેર અપોન a સ્ક્વેર બ્રેકેટ પૂરો ઇન્ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ બટ એ કેવો હોય 0 કરતાં મોટો છે તો 0 કરતાં મોટો હોય તો એન્ડ તો શું થશે આપણે લેબ્ડા પ્લસ c અપોન એનો સ્ક્વેર એ શું થશે 0 કરતાં મોટો થશે ઓકે કારણ કે આપણે a બાર નોટ ઇક્વલ ટુ 0 બાર લીધું માટે આપણે કોઈ એક વેલ્યુ હશે માટે ઓકે તો હવે આપણે જોઈએ તો બાય ઇક્વેશન 1 પરથી આપણે શું લખી શકીએ આ તો 0 કરતાં આપણે મોટો લઈ લીધો તો અહીંયા આપણે આ લેવું પડશે ab માઇનસ c સ્ક્વેર અપોન a સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લઈએ પણ બટ શું થશે એમાં આપણે a સ્ક્વેરને આપણે પેલી સાઈડ લઈ જઈએ બરાબર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો એ તો 0 થઈ જશે તો ab માઇનસ c સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લખી શકાય હવે આપણે c સ્ક્વેરને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો ab ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ c સ્ક્વેર હવે આપણે c સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ ab લખી શકાય હવે c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો શું હતા c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો શું હતા a બાર ડોટ b બારનો સ્ક્વેર લખી શકાય ઓર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું લખાય a બરાબર શું લખાશે માન ઓફ a બારનો સ્ક્વેર અને b બરાબર શું લખાશે માન ઓફ b બારનો સ્ક્વેર લખાશે ઓકે હવે અહીંયા જોઈએ આપણે બંને સાઈડથી આપણે સ્ક્વેર કાઢી દઈએ તો શું લખાશે માન ઓફ a બાર ડોટ b બાર લેસ ધેન ઓર ઇક્વલ ટુ માન ઓફ a ઇન્ટુ માન ઓફ b જે આપણે પ્રૂવ કરવાનું હતું ઓકે હવે આગળ જોઈએ આપણે થિયરમ સ્ટેટ એન્ડ પ્રૂવ લાંગ્રાસ આઇડેન્ટિટી ઓકે તો સ્ટેટમેન્ટ છે ફોર a બાર b બાર બિલોંગ્સ ટુ આર ક્યુબ અને બીજું શું આપણે શું પ્રૂવ કરવાનું હોય માન ઓફ a બારનો સ્ક્વેર ઇન્ટુ માન ઓફ b બારનો સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં a બાર ડોટ b બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું માન ઓફ a બાર ક્રોસ b બારનો સ્ક્વેર આ રીતે પ્રૂવ કરવાનું છે તો હવે જોઈએ તો 3 લાઇનમાં જ આન્સર આવી જશે તો માન ઓફ a બાર ક્રોસ b બારનો સ્ક્વેર તો એને આપણે શું લખી શકાય હવે 5નો સ્ક્વેર આપેલો હોય તો શું લખી શકાય 5 ગુણ્યા 5 લખી શકાય તો અહીંયા આપણે a બાર ક્રોસ b બારનો સ્ક્વેર આપેલો હોય તો અહીંયા બ્રેકેટમાં a બાર ક્રોસ b બાર લખી શકાય હવે આપણે જોઈએ આ બ્રેકેટને છૂટું આ સાદુરૂપ આપીએ તો શું થશે a બાર ડોટ a બાર થશે તો અહીંયા આપણે a બાર ડોટ a બાર લખ્યો અને બીજું b બાર ડોટ b બાર તો અહીંયા આપણે b બાર ડોટ b બાર લખ્યું માઇનસ a બાર ડોટ b બાર તો અહીંયા આપણે a બાર ડોટ b બાર અને અહીંયા સેમ ટુ સેમ b બાર ડોટ a બાર તો અહીંયા b બાર ડોટ a બાર લખી શકાય હવે આપણે જોઈએ તો ઇઝ ઇક્વલ ટુ માન ઓફ a બારનો સ્ક્વેર અહીંયા આપણે a બાર ડોટ a બાર આપેલું તો a બારનો સ્ક્વેર લખાય ઇન્ટુ b બાર ડોટ b બાર તો અહીંયા શું થશે b બારનો સ્ક્વેર થશે માઇનસ a બાર ડોટ b બાર અને b બાર ડોટ a બાર તો આપણે લખી શકીએ a બાર ડોટ b બારનો સ્ક્વેર લખી શકાય જે આપણે પ્રૂવ કરવાનું હતું ઓકે હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ ઇફ a બાર b બાર c બાર બિલોંગ્સ ટુ આર ક્યુબ -0 મતલબ આર ક્યુબમાં પણ 0 નથી ધેન પ્રૂવ ધેટ
ए बार क्रॉस ब्रेकेट में बी बार प्लस सी बार इज इक्वल टू ब्रेकेट में ए बार क्रॉस बी बार प्लस ब्रेकेट में ए बार क्रॉस सी बार। हवे आपणे जोईए लेट ए बार इज इक्वल टू A1 A2 A3 बी बार इज इक्वल टू B1 B2 B3 सी बार इज इक्वल टू C1 C2 C3 बिलोंग्स टू R³ -0 में सेट 0। ओके, तो हवे आपणे LHS लईए ए बार क्रॉस ब्रेकेट में बी बार प्लस सी बार। ओके, तो शू थशे इज इक्वल टू ब्रेकेट में A1 A2 A3 क्रॉस ब्रेकेट में B1 प्लस C1 B2 प्लस C2 B3 प्लस C3। ओके, हवे आपणे अहींया आपणे मान ऑफ करवुं होय तो आपणे मैट्रिक्स में लखी सकीए IJK। अहींया शुं थशे A1 A2 A3 आवशे A1 A2 A3 अने नीचे शुं आवशे B1 प्लस C1 B2 प्लस C2 अने B3 प्लस C3। तो आ लखी शकाय। ओके, हवे आपणे बंनेने अलग अलग करो प्लस माटे। तो मान ऑफ IJK A1 A2 A3 तो बंने में सेम आवशे। अहींया पहला मान में शुं आवशे B1 B2 अने B3 आवशे प्लस बीजा में शुं आवशे C1 C2 अने C3। ओके, बंनेने प्लस हता एटले आपणे बंनेना मान अलग कर दीधा। हवे आपणे आने शुं लखी शकाय आ मानने આપણે ફોર્મ્યુલા જોઈ હતી ફર્સ્ટ જ્યારે આપણે ફોર્મ્યુલા જોતા હતા જૂની ઓલ્ડ 11 બાર સાયન્સમાં ત્યાંની, તો આપણે લખી શકીએ એ બાર ક્રોસ બી બાર લખી શકાય પ્લસ એમને એમ આવ્યા અહીંયા શું થશે એ બાર ક્રોસ સી બાર। ઓકે, તો આપણે જે પ્રૂવ કરવાનું તો એ આવી ગયું ઇઝ ઇક્વલ ટુ RHS। ઓકે।